આપણે સંભારા તો અલગ અલગ પ્રકારના બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ લોટિયા મરચાંનો સંભારો બનાવીશું। આ સંભારો એટલો મસ્ત ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે અને જમવાનો સ્વાદ તો 1000 ગણો વધારી દેશે, એટલો મસ્ત બનશે। જો તમે એક વખત આ રીતે બનાવ્યો ને તો તમે પણ આ લોટિયા મરચાંના સંભારાના ફેન થઈ જશો, એટલો મસ્ત બનશે અને શાકની પણ જરૂર નહીં પડે, તમે રોટલી સાથે કે દાળ રાઈસ સાથે પણ આ સંભારાને એન્જોય કરી શકો છો। તો ચાલો બનાવીએ। તો લાલ મરચાંનો લોટિયા મરચાંનો સંભારો બનાવવા માટે અહીંયા મેં એકદમ લાલ અને કડક મરચાં લીધા છે। તમે લીલા મરચાંનો પણ ઉપયોગ કરીને બનાવી શકો, પણ મેં આ રીતે અત્યારે સિઝનમાં લાલ મરચાં છે એટલે લાલ મરચાં લીધા છે। એને આપણે સરસ રીતે ધોઈને ઉપરથી કોરા કરી લઈશું। હવે ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને 4 કટ લગાવી લઈશું। આ મરચાં વધારે પડતા તીખા નથી એટલે હું બીજ અને નસનો ભાગ નથી કાઢી રહી। જો તમારા મરચાં વધારે તીખા હોય ને તો એનો બીજ અને નસનો ભાગ આપણે કાઢી લેવાનો છે। તો આ રીતે 4 કટ કરી શકો તમે, કે પછી આ રીતે વચ્ચેથી કટ લગાવીને નાના નાના પીસીસમાં કટ કરી શકો। જે રીતે તમને ફાવે ને એ રીતે તમે કટ કરી શકો, એકદમ રાઉન્ડમાં પણ કટ કરીને બનાવી શકો। તો મેં અહીંયા બધા જ મરચાંને સરસ રીતે કટ કરી દીધેલા છે। હવે તેલને આપણે ગરમ કરવાનું છે। તો એક પેનની અંદર મોટી 2 ચમચી જેટલું તેલને ગરમ કરી લઈશું। તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી આપણે રાઈ એડ કરી લઈશું। રાઈ સરસ રીતે ફૂટવા લાગે એટલે આ રીતે 1 ચમચી જેટલા સૂકી મેથીના દાણા એડ કરીશું। સંભારો છે એટલે સૂકી મેથીથી ફ્લેવર એકદમ સરસ આવશે। અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને બધી જ વસ્તુને સરસ રીતે સતરાવા દઈશું। મેથીનો કલર છે ને એકદમ સરસ રીતે ચેન્જ થઈ જશે અને ઘરમાં છે ને તમે આ સંભારો બનાવશો ને એટલે સુગંધ જ સરસ આવશે। તો 1 થી 2 સેકન્ડમાં સરસ રીતે બધી જ વસ્તુ સતરાઈ ગઈ છે। તો આ રીતે 8 થી 10 ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરીશું, જેનાથી ફ્લેવર અને સુગંધ સરસ આવશે। અડધી ચમચીથી થોડી એવી ઓછી મેં અહીંયા હળદર લીધી છે, એને આ રીતે તેલમાં જ એડ કરવાની છે, જેથી કલર છે ને સંભારાનો એ એટલો મસ્ત આવશે। બસ હળદર આ રીતે તેલની અંદર મિક્સ થઈ જાય એટલે કટ કરેલા લાલ મરચાં એડ કરીશું। મેં કીધું એ રીતે તમે એકલા લીલા મરચાંનો બનાવી શકો, લાલ લીલા મિક્સ કરીને પણ તમે આ સંભારાને બનાવી શકો છો। તો કટ કરેલા બધા જ લાલ મરચાં એડ કરી દઈશું અને મારા ઘરમાં તો છે ને આ સંભારાના બધા જ ફેન છે, હું વારે બનાવતી હોઉં છું અને જ્યારે પણ આ રીતે મરચાં સિઝનમાં હોય ને ત્યારે ખાવાની તો બહુ જ મજા આવતી હોય છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર 5 મિનિટ સુધી મરચાંને સરસ રીતે સાતળી લઈશું। મરચાંને સાતળી લેવાના છે, કાચા મરચાં ના હોવા જોઈએ એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું। તો આ રીતે મેં ગેસની ફ્લેમ હાઈ જ રાખી છે અને કન્ટિન્યુઅસ આ રીતે ચલાવતા રહીશું ને એટલે મરચાંની જે ઉપરનો ભાગ છે ને એ તમે જોઈ શકો એકદમ સરસ એવો કૂણો થઈ ગયો છે અને એને પ્રેસ કરતા છે ને પ્રેસ પણ થાય છે એટલે મરચાં આપણા સરસ કૂક થઈ ગયા છે। તો મરચાં કૂક થઈ જાય ને એટલે હવે આપણે અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું। મેં અહીંયા નોર્મલ પાણી લીધેલું છે, બહુ ગરમ પાણી નથી લીધેલું, એને એડ કરી દઈશું અને ફરીથી મિક્સ કરી લઈશું। પાણીના 1 થી 2 ઉભરા આવે ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું। તો પાણી સરસ રીતે ઉકળી ગયું છે। હવે એની અંદર આપણે ચાળેલો બેસન એડ કરીશું। તો અહીંયા મેં મોટી 3 ચમચી જેટલો બેસન લીધેલો છે, તો એને આ રીતે ઉપરથી આ રીતે છૂટો જેમ છાંટીએ ને લોટ એ રીતે આપણે એડ કરવાનું છે, જેનાથી લોટ કૂક પણ મસ્ત થઈ જશે અને એકસાથે ઉપર ઢગલો નહીં થાય ને તો લોટને ચડવામાં વાર પણ નહીં લાગે। હવે આપણે ઢાંકીને એને લગભગ 3 થી 4 મિનિટ રહેવા દઈશું। તો લોટ સરસ રીતે બફાઈ ગયો છે, હવે એને મિક્સ કરી લઈશું। તો લોટને આ રીતે મિક્સ કરી લેવાનો છે અને ફરીથી ઢાંકીને એને 2 થી 3 મિનિટ રહેવા દેવાનો છે। લોટને છે ને સારી રીતે ચડવવાનો છે, તો જ સંભારાનો ટેસ્ટ સરસ આવશે, ને તો લોટ દાંતમાં ચોટશે ને તો જરાય ખાવાની મજા નહીં આવે અને લોટ કાચો પણ રહેશે। તો ફરીથી ઢાંકણ ખોલીને આપણે ચેક કરી લઈએ તો એકદમ સરસ રીતે લોટ છે ને બફાઈ પણ ગયો છે, સંભારો આપણો કૂક પણ થઈ ગયો છે, જોડે મરચાં પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અડધા એવા લીંબુનો રસ એડ કરી દઈશું। આની અંદર તમે ચપટી ખાંડ કે ગોળ પણ એડ કરી શકો, પણ હું આ રીતે થોડો ખટાશવાળો બનાવી રહી છું એટલે મેં કંઈ જ ગળ પણ એડ નથી કર્યું। જો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો। ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને એક વખત મિક્સ કરી લઈશું। તો એકદમ ચટપટો અને ફક્ત 5 થી 10 મિનિટ બની જતો કાઠિયાવાડી સ્ટાઇલ લોટિયા મરચાંનો સંભારો તૈયાર છે। ગરમા ગરમ રોટલી સાથે, દાળ રાઈસ સાથે, તમને જેની સાથે ફાવે તમે એન્જોય કરી શકો છો। તો જરૂરથી એક વખત બનાવીને ટ્રાય કરજો, તમે પણ વારંવાર બનાવશો એટલો મસ્ત બનશે। અને કેવી લાગી આજે મારી લોટિયા મરચાંની સંભારાની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, આવજો, મળીએ એક નવા વિડીયો સાથે।